મહત્વના સમાચારની વાત કરીએ। નીટની પરીક્ષા રદ થવા પર ઈસુદાન ગઢવીનું નિવેદન સામે આવ્યું છે। નીટની પરીક્ષાનું પેપર લીક થયું એ શર્મનાક ઘટના છે। 22-23 લાખ બાળકોનું ભવિષ્ય ધૂંધળું કર્યું તે વાતનો ઉલ્લેખ પણ તેમણે કર્યો છે। ગુજરાતમાં પણ કેટલાક વર્ષોમાં 21 પેપર લીક થયા છે। ગુજરાતની પેપર લીકની સિસ્ટમ હવે કેન્દ્રમાં લાગુ થઈ ગઈ છે। શું પોતાના માણસોને પાસ કરાવવા માટે પેપર લીક કરાવ્યા તેવો પ્રશ્ન પણ તેમણે કર્યો છે। જે રીતે નીટની પરીક્ષા પેપર લીકના કારણે રદ થઈ છે 22-23 લાખ બાળકો અને એમના પરિવાર જે 2 વર્ષથી છેલ્લાથી મહેનત કરતા હતા, રાત દિવસ મહેનત કરતા હતા, કોઈ રજાઓ ન લીધી, કોઈ તહેવારો ન ઉજવ્યા, એવા બાળકો જે 2 વર્ષથી મહેનત કરીને એમના પરિવારજન મહેનત કરીને જે પરીક્ષા આપી છે ના એના માટે માત્ર નથી, આ આખા દેશ માટે શર્મનાક ઘટના છે। તમે વિચાર કરો, ગુજરાતમાં છેલ્લા કેટલાય વર્ષોથી 21 જેટલા પેપર લીક થયા છે। આ જ સિસ્ટમ કોઈએ કેન્દ્રમાં લાગુ કરી છે। હવે કોના કારણે લાગુ કરી છે ખબર નથી। શું એમને પોતાના પાસ કરાવવા માટે આ કર્યા છે? જેમ ગુજરાતમાં પણ કેટલીક ભરતીઓમાં પોતાના પાસ કરાવવા માટે, મળતીઓને પાસ કરાવવા માટે પોતે જ લીક કરાવતા એવું ઘટના બની છે। આજે તમે જુઓ, ગુજરાતમાં આટલા પેપર લીક થયા, કોઈ મોટી સજા નથી થઈ। અમે પેપર લીકનો વિરોધ કર્યો તો અમને બહુ મોટી સજાઓ થઈ હતી, જેલમાં ગયા હતા। પેપર લીક કરવા વાળાના ચમરબંધીઓ કોઈ પકડાતા જ નથી। એ સેમ સિસ્ટમ કેન્દ્રમાં લાગુ થવા માંડી છે। આજે આ નીટની પરીક્ષા રદ થવી આખા દેશના 140 કરોડ નાગરિકો માટે પણ અને દેશ માટે પણ આપણે આ ખૂબ જ દુઃખદ ઘટના છે કે કહેવાય, અને દેશની જે સિસ્ટમ છે સરકારની એના માટે શરમજનક ઘટના કહેવાય। ઓમાનના દરિયા